આઈસીઆઈસીઆઈ બેંકથી કરશું તો ગઈકાલે આપણને શાનદાર પરફોર્મન્સ તો આપ્યું હતું જ, પરંતુ હવે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેમાં મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અહીંયા ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો આપણને 1650 પ્રતિ શેરના તેમને લક્ષ્ય આપ્યા છે. તેમનું માનવું છે કે આગળ પણ બીજા બેંક કરતાં સારા પરિણામ આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે જ મજબૂત આઉટ પરફોર્મ સાથે ટોચની પસંદગીને આવ કાઉન્ટર તેમનું જોવા મળી રહ્યું છે. તેટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે ફંડિંગમાં સુધારાનું એક પ્રદર્શનને કારણે કરીને કંપનીને એક બૂસ્ટ મળતું જોવા મળ્યું છે અને કમ્પાઉન્ડિંગનો ફાયદો કંપનીને મળી રહ્યો છે. તે સાથે જ રીરેટિંગની પણ અહીંયા અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ એશિયન પેઇન્ટ્સ પર નજર કરીએ. ખૂબ જ પરિણામ તો આપણે જોયા હતા, ખરાબ આવ્યા હતા, પરંતુ બ્રોકરેજ રિપોર્ટમાં અત્યારે જોઈ રહ્યા છે કે નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2500 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો કસસ આઉટલુક જોવા મળી રહ્યો છે. તે સાથે જ FY25માં વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટ પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ તેમનું એ પણ કહેવું છે કે આગામી થોડા વર્ષ માટે 18 થી 20% વચ્ચે માર્જિન ગાઈડન્સ રહી શકે છે અત્યારે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે મોર્ગન સ્ટેનલી તરફથી એશિયન પેઇન્ટ માટે આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને તેમને ₹2358 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટની નજીકના ગાળામાં માંગ હજુ પણ થોડી ઓછી રહી શકે છે તેવી ધારણા છે અને FY25માં વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ છે તે પણ તેમને ઘટાડીને સિંગલ ડિજિટ કર્યો છે અને માર્જિન ગાઈડન્સ જે છે તે રીરેટ કર્યા છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે ડાઉનસાઇડનું રિસ્ક અહીંયા વધુ એક જોખમી લાગી રહ્યું છે. ત્યારબાદ UPL પર HSBCનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹680 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓવર રિએક્શનને કારણે કરીને શેર્સમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ H2માં વધુ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને રાઇટ્સ ઇશ્યુ દ્વારા કંપની પોતાનું દેવું ઘટાડશે તેવા અગત્યના પગલાં પણ આવનારા સમયમાં કંપની લઈ શકે છે. ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ, એ છે EPL. અહીંયા નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹290 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q2ના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. સેલ્સ ગ્રોથ લગભગ 8.5% રહ્યો છે અને FY25 માટે રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ પર યથાવત રહી છે અને મધ્ય ગાળામાં સેલ્સ ગ્રોથ જે છે તે એબિટામાં પણ એક સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની લિસ્ટ ઘણા નાના છે, પરંતુ જેટલા પણ કાઉન્ટર્સ ખાસ ફોકસમાં રહી શકે છે. જી, તો આ બધી કંપનીઓ